ઇન્ડિયા અને ચાઇનીઝ તાઇપેઈ વચ્ચેનો રોમાંચક મુકાબલો 3-1ના સ્કોર સાથે ઇન્ડિયાએ જીતી લીધો તો ત્રીજી મિનિટે જ યાંગ હઓ વેના ગોલ સાથે ચાઇનીઝ તાઇપેઈએ શરૂઆતમાં 1-0ની લીડ લીધી। ઇન્ડિયાના કેપ્ટન દલામોલ્લોને ગુનબેલાના પાસ પર ગોલ આપીને સ્કોર 1-1ની બરાબરી પર પહોંચાડ્યો તો હાફ ટાઈમ સુધી મેચ 1-1 પર ટકાઈ રહી અને 76મી મિનિટે દલામોલ્લોના શાનદાર ગોલ ઇન્ડિયાને 2-1થી આગળ લઈ ગયો। માત્ર 2 મિનિટ બાદ જ કેપ્ટને આઉટસાઇડ કિકથી ત્રીજો ગોલ ફટકારીને ટુર્નામેન્ટની પહેલી હેટ્રિક નોંધાવી છે તો અંતિમ સ્કોર 3-1 અને ઇન્ડિયા આગામી મેચ નવેમ્બરમાં રમશે। 28 નવેમ્બરે લેબનાન સામે 7:30 વાગ્યે મેચ રમાશે।